બહુ હેરાન કરે જુઓ. નક્કોરો મેકઅપ કર્યો હો લગભગ અધવન મેકઅપ કર્યો જોવા. મેકઅપ તો જોઈએ જ ને, મેકઅપ વગર અમે બહાર ના નીકળીએ. ના હોય. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. અને આજે અમે લોકો જવાના છીએ ફરવા માટે અને આજે બહુ જ મજા આવવાના છીએ અને આજે બહુ એન્જોય કરવાનું છે. તો આમાં અંકિતભાઈ આવ્યા અને આ ઢેગલી જોવા. એ ઢેગી, આ મામી છે મારા. આ બાજુ આ નોની ગાડી છે તો 5 જણ બેઠા હા, 5 નહીં 6 જણ આ છું. આપણી ગાડી તૈયાર થાય આજે ઊંઘ પડવાની મજા આવવાની, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો રોશની અને ઘોડી આવી ગઈ છે અને નક્કોરો મેકઅપ કર્યો હો લગભગ અધવન મેકઅપ કર્યો જોવા. મેકઅપ તો જોઈએ જ ને, મેકઅપ વગર અમે બહાર ના નીકળીએ. ના હોય તો કેટલો મેકઅપ કરવાનો, આટલો બધો મેકઅપ કરવાનો. મેકઅપ તો જોઈએ જ એમાં છોકરીઓને. આ સાગરભાઈ અહીંયા ઉભા હા. આ સાગરભાઈ તમે તો ખીલ થયો એટલે અહીંયા યાર કઈ બાજુ. હા એ ખીલ થયો. ગાડી ના મેકઅપ કરીને તૈયાર કરું છું. જો મિત્રો બસ અમે લોકો પકી ગયા છે ત્યાં કાંકરિયા, અને આજે કાંકરિયા ભાઈ બૂમ પડવાની અને બહુ જ મજા આવવાની છે. એટલે અમારો કન્ટિન્યુ બ્લોગ જતા રહેજો. એ છોકરાઓ ક્યાંથી આવ્યા તમે લોકો? અને આજે બહુ જ મજા આવવાની છે. હવે અમે લોકો જઈશું પાણી સંગ્રહાલય. ત્યાં ગાડી ફરવાનું હોય અને ત્યાં ગાડી બહુ મોજ કરવાની હોય. જો મિત્રો આ પાણી સંગ્રહાલયનો નકશો છે, જુઓ કેટલો મોટો નકશો છે. કમસે કમ 2 કિલોમીટરની અંતરમાં આવ્યું આખું છે પાણી સંગ્રહાલય. આ જો કેન્ટીન છે અંદર. આ જો આપણા બંદર જો મસ્તી કરે અહીંયા જોરદાર. જો આ રોશની અને ચેરા કમર આવી ગયા છે. આ બધા ફરા જુઓ. આ ઢીકલી જો ઉપર ચડી ગઈ અત્યારે એમ પપ્પા જોડે. જો મિત્રો હું અને સાગરભાઈની મોજ લઈએ અત્યારે અહીંયા પાણી સંગ્રહાલયની અને બહુ મજા આવે મિત્રો. અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે ઠંડકમાં ફરવાની એટલે બહુ જ મજા આવે. આજે બધા પ્રવાસી છોકરો બધા ફરવા અહીંયા આવ્યો છે પાણી સંગ્રહાલય હું પહેલી વાર. જો મિત્રો વચ્ચે એક ભાઈ હતો, ઘોડો હતો અને આથી ચડી ગયો સીધો અહીંયા લેબડા ઉપર. અને લેબડા પરથી સીધો નીચે ઉતરી ગયો હતો પણ બચી ગયો એ ભાઈએ. એટલે ભાઈ બચી ગયો, પબ્લિક ઊમ પડી એટલે ભાઈ બહાર આવી ગયો. અને જો લેબડો અત્યારે કાપી નાખે છે જોવા રહ્યો. અને આ ભાઈ જો સાફ કરે અત્યારે પાણી સંગ્રહાલયમાં. જો ધોવો અત્યારે જુઓ કાંકરિયા કેવું કાંકરિયા કેવી મજા આવે. આ બોલતા ની શરમ આવે ને વાતોમાં મજા મંડી ગયા. વાતોમાં બધા વાતોમાં પડ્યા છે ને પાણી પણ જોવે છે. ના મામી એ બેઠા. મામી છોકરીને બોલો જુઓ આ બહુ હેરાન કરે. આ રહ્યા બહુ હેરાન કરે જુઓ. જો ગઈ છે ત્યારે જો હાથી બહાર નીકળ્યો હવે અહીંયા નાહવા માટે આવ્યો છે. જુઓ અહીંયા પાણી પી છે ને હશે. જુઓ જો કેટલો મસ્ત નાય જો ઠંડક નો. અહીંયા અમે તો બધા થાકીને બેઠા જોયા, બધા ફરીને આવ્યા. બધા અહીંયા નાસ્તો બધું કરવાનું હોય અહીંયા બધા બેઠા થાકી ગયા. પાણી સંગ્રહાલય ફરીને જુઓ. તો મિત્રો અત્યારે એક્શન લીધી મોઢું ઠંડુ કરવા માટે બેઠો અહીંયા. બોલો આવેલો વંશો આવ્યો તો હસતો બધો. અને બધાનો મોઢો જેવો મરી જાય છે. વાહ, બધાનો મોઢો મરી જાય, થાકી જાય બરાબરનો હેડીને આખું પાણી સંગ્રહાલય ફરાય. અમે આખું કોકરિયા ફરાયું. હવે જઈશું અમે. મને ખબર નહીં ક્યાં જવાનું. ભાઈ આ લોકો ડિસિઝન નક્કી ના હોય. ગાડી ઉપર એટલે હેડા હોય કાન એટલે કોઈ નક્કી નહીં પે ક્યાં જવાનું છે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ગાંધીનગરમાં સૈદર ઉદ્યાનની બાજુમાં. 1 કિલોમીટર સુધી પાર્કિંગ ફૂલ થઈ ગયું છે અહીંયા. એટલે પાર્કિંગ કરીને ગાડીને અમે જઈશું હવે ચાલતા. 1 કિલોમીટર ચાલવાનું છે અત્યારે. અને બહુ જ પબ્લિક અહીંયા આવી છે. આપણો વર્ષો ઊંચો છે ગાંધીનગરમાં. મિત્રો ભયંકર પબ્લિક અહીંયા આવી છે. જુઓ પબ્લિક જુઓ. પબ્લિક અહીંયા હમાતી નહીં એટલી બધી પબ્લિક અહીંયા આવી ચૂકી છે. જુઓ આ ગેટ આગળ તો પગ મૂકવાની જગ્યા નહીં. જુઓ અહીંયા આ ટિકિટ ભરી પબ્લિક કેટલી ઊભી જુઓ.
ભયંકર પબ્લિક આવી છે જુઓ. પબ્લિક અહીંયા હમણાંથી એટલી બધી પબ્લિક અહીંયા આવી અને બાઉન્સર ભાઈ જો વાહ અહીંયા. મિત્રો ખતરનાક પબ્લિક અહીંયા આવી છે જુઓ. પબ્લિક એટલે બહુ જ પબ્લિક આવી છે જોવા માટે. અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે અંદર અને બહુ સારા સારા સ્ટોલ છે જુઓ. અને આ મારો બીજો બ્લોગ છે, પહેલા બ્લોગ નાખી જોવાનું ભૂલતા નહીં મિત્રો. જુઓ ઘરમાં સજાવવા માટે જો ફૂલ મળે છે અહીંયા જુઓ, સારા સારા ફૂલ જુઓ. આ જંગલમાં ફરી અત્યારે અહીંયા આખું જંગલ જોવા, એ આખું જંગલમાં બનાવ્યું વાર્યું. જો મિત્રો નાસ્તો મંગાવ્યો જો અત્યારે ઢોકળા. જો મિત્રો રોશની ગુલ્ફી ખવડાવો અત્યારે જો બધાને રોશની ગુલ્ફી લીધી જુઓ. એમાં એક દી બન્યું એવું કે બાજુમાંથી મિત્રો પબ્લિક જુઓ, પબ્લિક એટલે પબ્લિક જ જુઓ, ચારે બાજુ પબ્લિક દેખાય જુઓ. એટલી બધી પબ્લિક અહીંયા આવી છે જો વસંત ઉત્સવમાં જુઓ. મિત્રો જો અહીંયા આફ્રિકન અને જો ચીની લોકો ફરવા માટે અહીંયા આવ્યા છે જુઓ. જો મિત્રો બસ અમે લોકોને એકલી ગયા છે અહીંયા અને આજે બહુ જ મજા આવી ફરવાની. જઈશું બહાર.